નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના માલીવાડ વિસ્તારના અન્ય એક ઇસમ પર કપિરાજે હુમલો કર્યો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં કપિરાજના આતંક વચ્ચે અન્ય એક ઇસમ પર કપિરાજે હુમલો કરતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજા પામેલ વ્યક્તિનું નિવેદન લીધું હતું, જેની માહિતી 2 કલાકની આસપાસ આપવામાં આવી હતી। ત્યારે અચાનક વાંદરો મારા પથારી પર તૂટી પડીને મારા પગ પર હુમલો કર્યો ને પગ પર ડંખ મારીને ડાફું મારી દીધું ને તાત્કાલિક હોસ્પિટલમાં ગયો, રેફરલ હોસ્પિટલમાં પોલીસને ફરિયાદ પણ કરેલી। મારા સાથે બીજા અરુણભાઈ કરીને હતા, એમને 3-4 જગ્યાએ ઘા મારેલો હતો। વેરામાં 4-5 જગ્યાએ વાંદરું ડાફો મારીને એ કર્યો છે। પકડી લે તો સારું કે બીજાને નુકસાન નહીં થાય। વ્યારા શહેરના કોટ વિસ્તારમાં આતંક મચાવનાર કપિરાજને પકડવા માટે વન વિભાગ અને એનિમલ ટીમના સભ્યોએ રેસ્ક્યુ હાથ ધર્યું। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આતંક મચાવનાર કપિરાજને પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વન વિભાગની ટીમ અને એનિમલ ટીમના સભ્યો જોડાયા હતા, જેમાં જાળ અને ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કપિરાજનું રેસ્ક્યુ નહીં થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જેની વિગત 5 કલાકની આસપાસ મળી હતી। ઓટા 4 રસ્તા નજીકથી પોલીસે પ્રોહી ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઓટા 4 રસ્તા નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેશ ઉર્ફે પિયુષ સોલારને ઝડપી લીધો છે, જે આરોપી સામે સોંગઢ પોલીસ મથકે દારૂના ગુનામાં વોન્ટેડ હોય, જેને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત 5 વાગ્યે આપવામાં આવી હતી। વ્યારાના ટાઉન હોલમાં ચૂંટણી સંબંધિત માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ, જેમાં કલેક્ટર હાજર રહ્યા। તાપી જિલ્લાના વ્યારા શહેરના ટાઉન હોલમાં વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકના માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં મતદાનના દિવસે કરવાની થતી કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી, જેની માહિતી 5 કલાકની આસપાસ આપવામાં આવી હતી। તાપી જિલ્લાના ડીવાયએસપીની હાજરીમાં સોંગઢ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। તાપી જિલ્લામાં આવનાર આગામી તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેમાં સોંગઢ નગર અને તાલુકાના આગેવાનોની હાજરીમાં પોલીસ મથક ખાતે ડીવાયએસપી ઈશ્વર પરમારની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। જે બેઠક મંગળવારના રોજ 6 કલાકની આસપાસ યોજાઈ હતી। તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્યની હાજરીમાં ચુનાવાડી ગામે કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડી સહિતના હોદ્દેદારોની હાજરીમાં તાપી જિલ્લાના ચુનાવાડી સહિતના અલગ અલગ ગામોમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોદી પરિવાર સભા અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જે માહિતી 4 કલાકે મળી હતી। વ્યાવાલ બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે પિકઅપ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો। નિઝર તાલુકાના વ્યાવાલ ગામમાં બસ સ્ટેન્ડ નજીકથી પોલીસે બાતમીના આધારે પિકઅપ ગાડીના આગળની બોડીના ભાગે સંતાડી રાખી લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો છે, જેમાં પોલીસે 2,91,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપી ઘોડીરામ ગાયકવાડને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી મંગળવારના 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા ડીવાયએસપી કચેરી ખાતેથી ચૂંટણીને લઈ કરવામાં આવતી કામગીરી અંગે ડીવાયએસપીએ માહિતી આપી। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ડીવાયએસપી કચેરીથી ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા ચૂંટણીને લઈ કરવામાં આવતી કામગીરી અંગે 3 વાગ્યાની આસપાસ માહિતી આપી હતી। તારીખ 1/4/2024થી તાપી જિલ્લામાં CAPFની એક કંપની ફાળવવામાં આવેલ છે અને આ કંપની જે છે એ આખા તાપી જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનન્સ માટે તથા ક્રિટિકલ બૂથની વિઝિટ કરનાર છે અને જે પૈકી વ્યારા, ડોલવણ, કાકરાપાર તથા વાલોડ વિસ્તારમાં આ CAPFનું ફૂટ પેટ્રોલિંગ થઈ ગયેલ છે અને આ ઉપરાંત અત્યારે સોનગઢ, ઉચ્છલ, નિઝર તથા ઉકાઈ ખાતે આનું ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે। આનો ઉદ્દેશ્ય શું છે? આનો ઉદ્દેશ્ય એવો છે કે જે ક્રિટિકલ વિસ્તારો છે એમાં જે રહેતા લોકો છે એ પોતે ભયજનક વાતાવરણ ઉત્પન્ન ન થાય તેના માટેની તૈયારી છે ને આ ઉપરાંત લોકો નિર્ભય રીતે
સ્વૈચ્છિક રીતે મતદાન કરી શકે અને કોઈપણ પ્રકારના દાગ દબાણ કે ધમકી વગર ન્યાયિક વાતાવરણમાં આ ચૂંટણી થાય એ અત્યારે હેતુ છે. એસઓજીની ટીમ દ્વારા BDDS અને QRT ટીમને સાથે રાખી તાપી જિલ્લાના બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશન વિસ્તારમાં આ ઉપરાંત મોલ તથા વાઇટલ ઇન્સ્ટોલેશન એરિયામાં જુદી જુદી પ્રકારની સર્ચની કામગીરી આ જે ચૂંટણી બંદોબસ્ત છે એ અનુસંધાને કરવામાં આવી રહી છે. તાપી જિલ્લા SP દ્વારા ગેસ્ટ હાઉસમાં રોકાતા વ્યક્તિઓ અંગે જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લાના SP દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લાની અલગ અલગ ગેસ્ટ હાઉસમાં રોકાણ કરતા મુસાફરોની માહિતી પથિક એપમાં નોંધાવવાની ફરજિયાત રહેશે. જે અંગે જાહેરનામું બહાર પાડી જાહેરનામાનો ચુસ્તપણે અમલવારી કરવા અનુરોધ કરાયો છે, જે બાબતની વિગત મંગળવારના રોજ 5 વાગે પ્રાપ્ત થઈ હતી. બહરૂપા ગામે જુગાર રમતા 6 જુગારી પોલીસે પકડ્યા, એકને વોન્ટેડ જાહેર કર્યો. નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બહરૂપા ગામે રેડ પાડી હતી, જ્યાં કેટલાક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતા 6 જેટલા જુગારી પકડાઈ ગયા હતા. જ્યારે એક આરોપી સુરેશ વડવીને વોન્ટેડ જાહેર કર્યો છે, તો બીજી તરફ પોલીસે 25,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી મંગળવારના 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. સોંગઢ તાલુકાના બોરદા ગામે મંત્રીની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બોરદા ગામે રાજ્યના મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં મોદી પરિવાર સભા અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિજાતિ વિભાગના મંત્રી સહિતના હોદ્દેદારો અને ગામના લોકો હાજર રહ્યા હતા. જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેની માહિતી 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. સોંગઢ તાલુકાના તરસાડી ગામેથી પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. સોંગઢ તાલુકાના તરસાડી ગામે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી, જ્યાં આરોપી રેવજી ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી મંગળવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના મોરદેવી ગામેથી 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તાપી જિલ્લાના મોરદેવી ગામના માજી સરપંચને અજગર નજરે પડતા તેમના દ્વારા વન વિભાગ અને એનિમલ ટીમના સભ્યોને જાણ કરવામાં આવી હતી. બનાવને લઈ એનિમલ ટીમના સભ્યો સાથે વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી ઊંડાણના જંગલમાં છોડવાની કવાયત હાથ ધરી હતી, જે માહિતી 3 કલાકની આસપાસ મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.